મેલડી જેનો ધીંગો ધણી અને મેલડી જેને મને જેનો મેલડી ધીંગો ધણી બાબો ધણીનો ધણી કોઈ ન હોય ને જેનો ધણી મારી મેલડી થાય તેનો વાળ વાંકો ન થાય પણ જેને મેલડી બેઠાડી હોય બાબા આ કળિયુગનો રાજા કહેવાય સતયુગમાં નહીં પણ અત્યારની હાલે મોટું દાખલા તો મેલડી માટે વિશ્વાસ હોય બાપા ભલામણા ક્યાંય જવાની જરૂર નથી ક્યાંય જવાની જરૂર નથી કોર્સ ટેસ્ટ કરો કાંઈ જવાની જરૂર નથી બાપા તમારી મેલડી ઉપર વિશ્વાસ હોય બાપા મારનારા કદાચ મારીને ગયા જાય કદાચ કોઈ ઢોલ મારનારો કદાચ ઢોલ મારીને ગયો છે ગાળ દેનારો ગાળ દેને ગયો છે બાપ પણ તમારો બાપ દાદાનો જ્યાં ધૂળનો ધ્રુવનો સર્પા જ્યાં તમારા બાપ દાદા સિંદૂરના સાંડના કરીને ગયા ક્યાં છે ને ભાઈ દાદા ને પણ ફક્ત 12 કલાક એની સામે તનમન ધનથી બેસી જાવ કે ક્યાં કઈ મારા બાપ દાદાના વ્યવહારની જઈ મારી મેલડી બાબો ભલામણા 13મી કલાકે ભલામણા ઈ જવાબ દે એને જો લાકડાનું ખળું ધરજવા મળે બાબો તમારો ન્યાય કદાચ અડતો હોય અને તમારું આંખમાંથી આહુડું પડે ને આહુડું જમીન માથે પડે ઈ પેલા સામે વાળાની તો પેઢિયું ભૂહી નો નાખે તો બાપ કળિયુગનો રાજા મેલડી નો જાય રાજકોટની બાજુમાં નહીં બાપુ રાજકોટની બાજુમાં એમ કહેવાય છે કે કંઠાળની માલિપા વડિયાની માલિપા એમ કહેવાય ઈ પરમાર કુળની માલિપા દાદા દેવલાની મેલડી પૂજાય બાપ દાદા દેવલાની મેલડી એમની કહેવાય છે કે વડિયા ગામની મારી પાસે જોડીના ધર્મનો વ્યાપી સ્વભાવ જૂની વાત નથી પણ 2012 ની વાત કરું છું મિત્રો સત્ય ઘટના છે મારી પાસે અહીંયા ફરમાશ આવી છે 2012 ની મારી પાસે કમલેશભાઈ કરીને નામ છે કમલેશભાઈ ને એમ કહેવાય છે કૃષ્ણ નામનો દીકરો છે બાપો અને એમ કહેવાય છે કે નાની ઉંમરે બાયપાસ સર્જરી કરવામાં આવી હતી બાપો ઈ વખતે તો એમ કહેવાય છે કે કમલેશભાઈ અને એમના પપ્પા નાગજીભાઈ કર્મની કઠિનાઈ ગણી કાઢી નાખ્યું બાપુ બાપ જો બાપ જો દેવરાની જેવી જોવા કર્મની કઠિનાઈ ગણી કાઢી નાખ્યું બાપુ બાપ જાજો નહીં પણ 2-3 વર્ષનો ટાઈમ થયો એમ કહેવાય છે 2015 ની મારી પાસે વળી પાછો ડોક્ટરને બતાવવા આવ્યો ડોક્ટરે એવું કીધું શું કીધું આ છોકરાને હૃદયની મારી પાસે કાણું છે 90% છોકરો ફેલ છે આ દીકરો નો જીવે બાપો મારા કમલેશભાઈ ની આંખમાં એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરવો આવ્યો બાપ એમ કે ભાઈ શિવાને જેથી ઘા પડતા હોય ને બાપ જેથી આપણા ભાઈઓ આપણે એકાદ બે ભાઈઓ હારે હોય તો સારું હતું
આગળ એમ કહેવાય છે કે આંધળાની એક આંખ હોય ને સિવિલની માલિકા ડોક્ટર એમ એક તમારો છોકરો ફેલ છે અને ઘરે લઈ જાવ ઈ કમલેશભાઈની માથે કેવી વેળા પડી છે બાબા લાબો નિહાકો નાચો જવાબ જો ભાઈ કમલેશ લાબો નિહાકો નાચો મારી ના ચંદ્રાવી આપો સુખીઓ વાડી વાવી અમાર ક્યાંથી દુખીઓ ઉજો છો પરમારી કર્મના યમે ઈણા માનવી અરે મારે હવે કોને દેવો યંદો ધીમા પકડ એમ કહેવાય છે ડોક્ટરે કીધું બાપ તમારા છોકરા કૃષ્ણને ઘરે લઈ જાઓ બાપ આને બસવાનો કોઈ સાંસ નથી તમારા દીકરાને ખાલી 10% લોહી છે ઘરે ખાઈ એટલી સેવા કરો હવે કોઈ જીવવાની આશા નથી બાપ જવાબની મેળવી ભરાવો કમલેશભાઈ એના પપ્પા નાગજીભાઈને વાત કરી ડોક્ટરે કમલેશને ના પાડી આને કોઈ જીવવાનો ચાન્સ નથી બાપો એમ કહેવાય પોતાની બાપ દાદાની દાદા દેવા ભાઈ મેળવીનો દીવો પ્રગટાયો હો બાપ દાદા બાપ દાદા સિંદૂરના સાંડલા છે ના થઈ અને નાનકી દાદા એમ કહેવાય છે પોતાની મેળવીનો દીવો પ્રગટાવી અને કીધું છે કમલેશ હજી કદાચ ઈ સર્જન કદાચ એમ કહેવાય છે યુએન મહેતા હોસ્પિટલની મારી પાસે કદાચ ના પાડી દીધી હોય ને બાપ જગતનો સર્જન મારી દેવાભાઈની મેળવી શીખે છે બાપ અને એમ કહેવાય અને પોતાની મેલડી આગળ દીવો કરી સત્ય ઘટના છે બાપ અમથા મેલડી નથી કરતા બાપ અહીંથી કદાચ મુંબઈના ઝાપા હોજી મેલડીનું નામ લઈને વ્યા જાય ફોન આવે એક ફોને પ્રોગ્રામ કરવા વ્યા જાય બાપ આમાં વાળા કોણ છે કેવા સમય ખાઈ ન ખબર હોય બાપ પણ એટલો અમને વિશ્વાસ હોય બાપ ઘરે તો અમારી શોક માયા મેલડી પોકારો બાપ અને જેથી જેવા ભાઈ એમ કહેવાય છે જેવા ભાઈ મેલડી આગળ નાગજી દાદા એ રોદન આટલું ભાઈ ખરા તડકાનો બાપ કોઈ એમ છે ને કે દીકરાનો જન્મ થયો
દેવને હુજક લાગે હું ના પાડું છું બાપ દેવને કોઈ હુજક લાગતી નથી જે દીવા દેણીઓ આપે બાપ એનો તો ઘોઘરા હોય બાપ આજ મારા કળની માલિકા હે મારા પરમાર કુળમાં વાળા કુળની માલિકા વાગેલા જે હોય એક મારો દીવા દેણીઓ વધી ગયો બાપો કોઈ દેવને હુજક લાગતી નથી કોમલજી પરમાર જનકની માલિકા હનુમાનીના બંગલે હતી નવઘણનો જન્મ કોને કરાયો બાપને કોઈ જાતું નહોતું બાપ જેથી મારી ખોડિયારનો જન્મ કરાવી હોય બાપ એને હુજક નથી લાગી બાપ હમણાં મારી કેરનો ફૂવા એમ કરીને કહેશે હું નહીં ધૂણું મારી ઘરે હુજક આવી ભલા મને હુજક ક્યારે બાપ આપણા કુટુંબમાંથી કોઈ વિહરનો લે લાગે તો આ કૃષ્ણ જેવી છે હાલત હોય ને ત્યારે દેવનો હુજક આવ બાપ તેથી હવા મહિનો મઢની માલિકા ન જાય મારા કોળમાંથી એક દીવા દેણીઓ વિયો ગયો તેથી એને હુજક લાગે બાપો દેવની મેળવી કદાચ આ દીકરો કદાચ તે પૂરા હાથે જીતો હોય બાપ અને આ જે પૂરા હાથે જે રમાડવા જીતો હોય અને તે આપ્યો છે માં અને જો તે આપ્યો અને એનો જો કમો જે મરવા દે ને તો મારા દાદા દેવલાની મેળવી હોય બાપ નાગરી બાપા એમ કહેતા તું મેલડી તું ચામુંડા તું મેલડી કરતા 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 નિદ્રાને આધીન થઈ ગયા બાપો રાતના 4:12 સમય છે ઓ ભાઈઓ અરવિંદભાઈ દેવીઓ એવી પૂજા ડાબી બોલાવન જમણી ઓકારા કરે બાપ 5 ગો આગળ કામણ હોય તો ઘરે અવસોકન થવા પડે કે નો જાતો આગળ કામણ છે એવી દેવને પૂજાય બાપ બાવડા પકડીને મોર લાવી ઈ દેવ ધૂણે ઈ આપણું હું હારું કરી દે ભલા મને ઓશળું આહુડું એને હારું ન લાગે ને આપણે ઓશળા છે વાહે બેઠા હોય બાકી દેવને હારું લાગે ભલા મને ક્યાંય દાણા સોડાવવાની જરૂર નથી પૂછવું ના આપણે અમારા ભૂવો નથી ધ્યાન દેતો ભલા મને ભૂવો નબળો તારી દેવી ક્યાં નબળી ભલા મને દાદા દેવલાની મેલડી દાદા નાગડા સપને આવીને કીધું નાગડા ફોટો સબ જાગત બાપ અરે મારી ભૂતોય નથી જાગતોય નથી મારી આદલાને એક આંખ છે મારી ડોક્ટર ના પાડી છે આ કેસ વેલ છે બાપો નાગડા એમ તારા વડવાના વ્યવહારની દેવ એમ કહેવાય છે તારા દેવલાની મેલડી બોલું બાપો બોલવાનું હું બાકી રહ્યું છે મારો છોકરો કઈ જીવે એમ છે નહીં 10% ખાલી લોહી છે મારી મેં આશા મૂકી દીધી તારા વિશ્વાસ પડ્યો છે મારા બાપની જેવી અને જેથી દાદા દેવલાની મેલડી બોલી બાપ હું બોલી કેટલા વાગ્યા છે બાપ તમારી 4:30 નો સમય થયો છે 5:100 અને 7 વાગે કદાચ દિવસ આમ એમ કહેશે ખુરમ દાદા આમ કિરણ કાઢે અને તારા કમલેશના છોકરા કૃષ્ણનો કદાચ નસીબ જો ફેરવી ન નાખું અને સિવિલના પગથિયા તો છોડી ન જાવ ને તો દાદા દેવલાની મેલડીની બાપ પરીક્ષા દેના છોકરો પાસે હારે આવ્યો છે બાપ અને એ મેલડી એમ કહેવાય છે કે હજી જીવતદાન દેતી હોય અને જ્યાં મારી મેલડી પરમાર ખુલ્લી બેઠી હોય એક આંકડો ન હતો તો દાદા દેવલાની મેલડી હોય છે
બાપો થાય એ પછી એનો વાળનો બાપો થાય મારી ભગવતી મેદાદા દેવલાની મેલડી એમ કહેવાય છે ડોક્ટરે રિજેક્ટ કરેલો છોકરો હારે મોજો તો દાખલો 12માની પરીક્ષા દે દીધી અને હારે આવે છે બાપુ આ તો મામેલું ભરવા આવ્યો છે બાપ હે જેહો મારી દાદા દેવલાની મેલડી જો મારી છોકરાને આગળ લાવો બાપ હા એમી છોકરાને આગળ લાવો એટલે ખબર પડે ના